તો હેલો ફ્રેન્ડ્સ એન્ડ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? મજામાં જ હશો. અને આપણે અત્યારે વાત કરવાની છે જીસેટ, કે ભાઈ ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ આવે, જીસેટ ની આપણે એક્ઝામ ફોર્મ ભરવાના હોય અને જીસેટ ની ઘણા બધા વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય. તો જીસેટ ની પરીક્ષાની તારીખ આવી ગઈ છે અને એમના ફોર્મ ભરવાના પણ હમણાં ઓનલાઈન ચાલુ થઈ જશે. તો જીસેટ નું ઓનલાઈન નું ફોર્મ છે, એમાં એમાં કોણ કોણ ઓનલાઈન ફોર્મ ભરી શકે, એની ફી કેટલી છે અને છેલ્લી તારીખ કેટલી છે, ચાલુ ક્યારથી થશે અને એની એક્ઝામની ડેટ કઈ છે. તો આ બધી જ વસ્તુ છે એ તમને આ વિડીયોમાં ખબર પડી જશે. તો પહેલેથી લઈ અને છેલ્લે સુધી વિડીયો જોજો એટલે તમને જીસેટની પરીક્ષા વિશે તમને બધું જ ખબર પડશે. તો ચાલો આપણે જીસેટ ચાલુ કરીએ. તો હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ મિત્રો, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો અને ચાલુ કરીએ છીએ આપણે વિડીયો. તો સૌથી પહેલા તમારે ક્રોમ બ્રાઉઝર અથવા તો તમે જે બ્રાઉઝર વાપરતા હોય એ બ્રાઉઝર ઉપર આવી જવાનું અને લખવાનું ગુજરાત સેટ. ગુજરાત સેટ લખશો એટલે ગુજરાત સેટ એક્ઝામિનેશન 2024 એવું આવી જશે. તો અહીંયા પહેલી જ વેબસાઇટ છે, હોમ લખેલું છે, એના ઉપર તમારે શું કરવાનું થશે? ક્લિક કરવાનું થશે. તો એના ઉપર ચાલો ક્લિક કરીએ. એના ઉપર ક્લિક કરી એટલે આપણને કંઈક આ રીતે ઇન્ટરફેસ દેખાશે, નોટિફિકેશન દેખાશે ડાયરેક્ટ. નોટિફિકેશનમાં શું લખેલું છે જો, એડ ઇન ધ ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે જીસેટ વિલ બી હેલ્ડ ઓન સન્ડે, એટલે કે ભાઈ રવિવારે. કઈ તારીખે? તો કે ભાઈ 1 ડિસેમ્બર 2024. 1 ડિસેમ્બર મહિનામાં પહેલી તારીખે ઠેઠ જીસેટની પરીક્ષા છે અને 33 સબ્જેક્ટ છે અને કેન્ડિડેટ મસ્ટ રીડ ધ આખી નોટિફિકેશન વાંચી લેવાની છે અને ઓનલાઈન પછી જ ફોર્મ ભરવાનું છે. અને ઓનલાઈન ફોર્મ ભરવાનું, હવે તમે ઓનલાઈન ફોર્મ ભરો એની પહેલા તમારે ફી ભરવી પડશે. પછી તમે એમાં કંઈક એક રજિસ્ટર નંબર આવશે અને એ રજિસ્ટર નંબર તમે નાખશો, એના પછી તમે ફોર્મ ભરી શકશો. એટલે અહીંયા સૌથી પહેલા શું ભરવાનું આવશે? ફી ભરવાની આવશે. ચાલો, તો તમારે ફોર્મ ભરવું હોય તો www.gujaratset.ac.in એટલે કે મેં હમણાં જે કીધું એ વેબસાઇટ ઉપર આવવાનું છે. અને આપણે 21/8 એટલે 21 ઓગસ્ટ એટલે કાલથી આપણે ચાલુ કરવાનું છે. આજે 20 ઓગસ્ટ છે, 21 ઓગસ્ટ એટલે કાલથી એક્ઝામના ફોર્મ ભરવાનું ચાલુ થશે અને 16 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. 16/9 એટલે 16 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. તો તમે જેને જીસેટ નું ફોર્મ ભરવાનું હોય એ વહેલામાં વહેલી તકે ફોર્મ ભરી લેજો. હવે આપણે વાત કરીએ તો કે ભાઈ ફોર્મ છે એની એલિજિબિલિટી કે ભાઈ ફોર્મ છે એ ભરી કોણ શકે, કોણ કોણ ફોર્મ ભરી શકે. તો અહીંયા આપણને એલિજિબિલિટી ક્રાઇટેરિયા આપેલો છે કે ભાઈ કોણ કોણ છે એ ભરી શકે. તો એમાં સૌથી પહેલા અહીંયા માસ્ટર ડિગ્રી ફરજિયાત હોવી જોઈએ. ગમે તે વિષયમાં તમે માસ્ટર ડિગ્રી કરેલી હોય તો જ તમે જીસેટ નું ફોર્મ ભરી શકો. એ સિવાય જીસેટ નું ફોર્મ ભરી શકો નહીં. અહીંયા જો આપણને લખેલું છે કે ભાઈ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કરેલું હોય, સર્ટિફિકેટ કોઈ પણ હોય, ઇન્ડિયન યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ અથવા તો ફોરેન ડિગ્રી અથવા તો ડિપ્લોમા સર્ટિફિકેટ એવોર્ડ બાય ફોરેન યુનિવર્સિટી એટલે કોઈ પણ યુનિવર્સિટીમાંથી જે ઇન્ડિયાની હોય અથવા તો ફોરેન વિદેશની હોય ગમે તો બધી જ યુનિવર્સિટીમાં તમને શું મળેલું જોઈએ કે ભાઈ ડિપ્લોમા અથવા તો તમારે માસ્ટર ડિગ્રીની પોસ્ટ ગ્રેજ્યુએટની તમારે ડિગ્રી મળેલી હોવી જોઈએ. પછી આગળ વાત કરીએ તો કે ભાઈ પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે આપણે માસ્ટર ડિગ્રીમાં કેટલા ટકા હોવા જોઈએ. તો એમાં ટકાની વાત કરીએ તો આપણે 55% પોસ્ટ ગ્રેજ્યુએટમાં ફરજિયાત હોવા જોઈએ, તો જ આપણે જીસેટમાં ફોર્મ ભરી શકાય. એ સિવાય જીસેટમાં ફોર્મ ભરી શકાય નહીં. પછી ક્વોલિફિકેશનમાં જો માસ્ટર ડિગ્રી છે એ આપણે ફાઇનલ યર, હવે તમારા માસ્ટર ડિગ્રીમાં તમારા ફાઇનલ યર ચાલુ હોય અથવા તો તમારે રિઝલ્ટ ન આવ્યું, તમે પરીક્ષા આપી દીધી હોય તો પણ તમે આમાં એપ્લાય કરી શકો છો. એવું જરૂરી નથી કે માસ્ટર ડિગ્રીનું રિઝલ્ટ આવી જ જવું જોઈએ. માસ્ટર ડિગ્રીના છેલ્લા યરમાં હોય, છેલ્લા સેમેસ્ટરમાં હોય, તમારે માસ્ટર ડિગ્રીમાં તમારે રિઝલ્ટ છે એ આવવાનું બાકી હોય અને પરીક્ષા દઈ દીધી હોય તો તમે આમાં ફોર્મ ભરી શકશો. પછી અહીંયા લખેલું છે જો કે ભાઈ આપણે તમારે પાસ કરેલું હોવું જોઈએ, માસ્ટર ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ, પણ એક્ઝામિનેશન લિસ્ટ 55%. એટલે ભાઈ 55%થી આપણે માસ્ટર છે એ કરેલું કમ્પ્લીટ હોવું જોઈએ. અને એમાં અહીંયા અલગ અલગ આપણને ફી પણ આપેલી છે. તો આપણે ફીની આપણે વાત કરીએ કે ભાઈ કેટલી ફી એમાં છે.
જો એક્ઝામિનેશન ફી આપણને આપેલી છે, એમાં સૌથી પહેલા 900 રૂપિયા છે બેંક ચાર્જીસ પ્લસ 900 રૂપિયા ભરવાના પ્લસ બેંક ચાર્જીસ. એટલે જનરલ, પછી ઈડબ્લ્યુએસ, એસઈબીસી નોન ક્રિમિનલ વાળા અને બધાય ઓબીસી વાળા છે જનરલ અને ઈડબ્લ્યુએસ, આ બધાય ફરજિયાત 900 રૂપિયા આની ફી ભરવી પડશે જીસેટ ની. પછી 700 રૂપિયા પ્લસ જીએસટી, એટલે 700 રૂપિયા પ્લસ બેંક ચાર્જીસ જીક્યુઆઈ. એસસી અને એસટી અથવા તો થર્ડ જેન્ડર, એટલે કે ભાઈ એસસી એસટી વાળાને પણ કેટલા રૂપિયા ભરવા પડશે? 700 રૂપિયા ભરવા પડશે. અને રૂપિયા 100 પ્લસ જીએસટી, એટલે પીડબ્લ્યુડી જે હેન્ડીકેપ હોય એવા કેન્ડિડેટ છે એના માટે કેટલા રૂપિયા ફી ભરવાની થશે? 100 રૂપિયા ફી ભરવાની થશે. અને હવે આપણે વાત કરીએ વિષયની, કેટલા વિષય હશે. તો જીસેટમાં અહીંયા વિષય આપણને આપેલા છે. અહીંયા જો મીડિયમ ઓફ ક્વેશ્ચન પેપરમાં કયા મીડિયમમાં આવી છે, અથવા તો સબ્જેક્ટના નામ આપણને આપેલા છે. મેથેમેટિક્સ, સાયન્સ છે, લાઈફ સાયન્સ આપેલું છે, પછી હિન્દી આપેલું છે, ગુજરાતી, સંસ્કૃત છે, હિસ્ટ્રી છે, પછી સોશિયોલોજી, ઇકોનોમિક્સ, પછી આવા બધા ઇંગ્લિશ છે, એજ્યુકેશન છે, સાયકોલોજી છે, લાઇબ્રેરી, લો, પછી કોમર્સ, મેનેજમેન્ટ, આવા ઘણા બધા આપણને વિષય આપેલા છે. ફિલોસોફી છે, આવા ઘણા બધા વિષય ઉપર આપણે જો એમાં પાસ કરેલું હોય અને માસ્ટર ડિગ્રી મેળવેલી હોય તો એના ઉપરથી આપણે શું કરી શકાય? જીસેટનું ફોર્મ આપણે ભરી શકાય. તો આવી બધી ડિગ્રી તમારી પાસે હોય પણ કેની? માસ્ટર ડિગ્રી. આપણે અંડર ગ્રેજ્યુએટ છે ચાલશે નહીં, યુજી નહીં ચાલે, ફરજિયાત પીજીની માસ્ટર ડિગ્રી હોવી જોઈએ. તો પોસ્ટ ગ્રેજ્યુએશન તમે કરેલું હોય તો તમે જીસેટમાં તમે ફોર્મ ભરી શકો છો. અને કાલથી એટલે કે ભાઈ 21 તારીખથી આખા જીસેટના ફોર્મ છે એ ભરવાનું ઓનલાઈન વેબસાઇટ ઉપર ચાલુ થઈ જશે. તો જે વિદ્યાર્થીઓને ભરવું હોય તે જલ્દીથી જલ્દી ભરી લેજો. તો આ એવું કે તમને આમાંથી ઘણી બધી વસ્તુની ખબર પડી હશે. તો વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણા આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને શું કરવાનું છે? સબસ્ક્રાઇબ કરવાનું છે. અને આપણે મળીએ આપણે બીજા નેક્સ્ટ ટોપિક ઉપર. ત્યાં સુધી થેન્ક યુ.